બાલાસિનોર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ 11 કલાકે તાલુકા પંચાયત કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવી હતી। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૂંટાયેલા 18 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીના 10, કોંગ્રેસના 4, અપક્ષના 3 અને એક આમ આદમી પાર્ટીના સભ્યો આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી રાજેન્દ્રસિંહ વખતસિંહ સોલંકીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી પ્રવીણસિંહ ભવાનસિંહ ચૌહાણ મેદાનમાં ઉતર્યા હતા। કોંગ્રેસના પ્રવીણસિંહ ચૌહાણે કુલ 6 મત મળ્યા, જ્યારે ભાજપના રાજેન્દ્રસિંહ સોલંકીને કુલ 12 મત મળ્યા, જેમાં ભાજપના 10 મત, એક આમ આદમી પાર્ટી, એક અપક્ષના સભ્યોએ મત આપ્યો। આથી બહુમતી સાથે ભાજપના રાજેન્દ્રસિંહ વખતસિંહ સોલંકી બાલાસિનોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ માટે આ ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી પરમાર રંગીતભાઈ ભવાનભાઈએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી દીપિકાબેન અંકિતભાઈ ઠાકોર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા। કોંગ્રેસના રંગીતભાઈ ભવાનભાઈ પરમારને કુલ 6 મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર દીપિકાબેન અંકિતકુમાર ઠાકોરને કુલ 12 મત મળ્યા। આથી બહુમતી સાથે ભાજપના દીપિકાબેન અંકિતભાઈ ઠાકોર બાલાસિનોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે। આમ આજરોજ યોજાયેલી તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની હતી। બાલાસિનોર તેમજ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજરોજ યોજાયેલા ચૂંટણીમાં મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારિયાએ પાર્ટીના મેન્ડેટ આપ્યા હતા, જે મેન્ડેટ મહીસાગર જિલ્લાના મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી તેજસ શાહ ઉર્ફે પિન્ટુભાઈ શાહ, બાલાસિનોર તાલુકા પ્રમુખ છત્રસિંહ ચૌહાણ તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ જિલ્લા તાલુકા અને બાલાસિનોર શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાલાસિનોર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્રસિંહ સોલંકી વિજય થયા છે। ઉપપ્રમુખ પદે બેન શ્રી દીપિકાબેન વિજય થયા છે અને અમારી આગળની રણનીતિ સર્વને સાથે લઈને ચાલવાની રહેશે। રસ્તા, પાણી, વીજળી જેવી સુવિધાઓ ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચે તેવી અમારી કોશિશ રહેશે, તેવી અમારા પ્રમુખ ઉપપ્રમુખની, અમારા ધારાસભ્યશ્રીની, અમારા સંસદ સભ્યશ્રી, જિલ્લાનું પ્રશાસન દરેકને સાથે રાખી અને અમે ચાલીશું। શું નામ છે આપનું? છત્રસિંહ ચૌહાણ, બાલાસિનોર તાલુકા ભાજપ પ્રમુખ। કુમાર વખતસિંહ સોલંકી વિજય થયા છે અને ઉપપ્રમુખ પદે દીપિકાબેન પંકજકુમાર વિજય થયા છે। આ ચૂંટણીમાં 10 સભ્યો ભાજપના હતા, 1 સભ્ય અપક્ષનો હતો અને 1 સભ્ય અમને બીજો એમ કરીને 12 સભ્યોનો ટેકો મળ્યો। 12 સભ્યથી 12 મતથી અમે જીત્યા છે અને સામે 6 મત મળ્યા છે। બાલાસિનોર તાલુકા પંચાયતમાં આજે ભગવો લહેરાયો છે અને આજ રોજ બાલાસિનોર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં બધા જે સહકાર આપ્યો છે સૌનો અમે આભાર માનીએ છીએ અને આજ રોજ આ બધાના આભારથી અને આ બધાના મહેનતથી જે બાલાસિનોર તાલુકા પંચાયતમાં જે ભાજપની સત્તા બેઠી છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ તેજસ કુમાર જગદીશચંદ્ર શાહ, જિલ્લા ભાજપ મહામંત્રી।